જય હિન્દ, જય ભારત। સૌ પ્રથમ તો સર્વે મિત્રોને પિન્ટુ કોળીના નમસ્કાર। આજે અમે એક ખૂબ જ અગત્યનો વિડીયો લઈને આવી ગયા છીએ મિત્રો। તો તમને જાણકારી માટે જણાવી દઉં કે આજે વિડીયોની અંદર નોરતાની જે ધોમ ધડાકા તૈયારી ચાલી રહી છે તેની અંદર અમદાવાદ જિલ્લા પોલીસ અધિનિયમ મુજબ નવા કાયદાની જોગવાઈ કરવામાં આવી છે। તો જેની અંદર કાયદા અમુક હું તમને જણાવું તો એની અંદર એવો પણ નિયમ કરવામાં આવ્યો છે કે કોઈ પણ મહિલા ગરબા ગાતી હોય તો એનો જાણકારી વિના વિડીયો શૂટિંગ કે ફોટો પાડવો કાયદેસર અપરાધ છે। અને આ મિત્રો એક બીજી પણ કાયદો છે જેની પણ હું તમને માહિતી આપીશ કે પોલીસે કોઈ પણ મહિલા કોઈ પણ જગ્યાએ આવારું જગ્યાની અંદર કોઈ પણ મહિલાએ જવું નહીં। તો જે પોલીસ દ્વારા જે વિડીયો બહાર પાડવામાં આવ્યો છે તેની તમે આ વિડીયોમાં જોઈ શકો છો, જે આગળ પણ અમે તમને દેખાડશું। જય હિન્દ, જય ભારત। તો પૂરો વિડીયો આગળ પણ જુઓ। અમદાવાદ શહેર પોલીસનો આ સંદેશ ખેલૈયાઓ ખાસ તમારા માટે। કોઈ પણ મહિલાની પરવાનગી વગર તેનો ફોટો કે વિડીયો ઉતારવો તે આઈટી એક્ટ મુજબ ગુનો બને છે। કોઈ વ્યક્તિ છુપી રીતે તમારો ફોટો કે વિડીયો ના લે જેનું ધ્યાન રાખવું। સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલી વ્યક્તિ સાથે મુલાકાત કરતા પહેલા સાવચેતી રાખો। કોઈ અજાણી વ્યક્તિ સાથે ક્યારેય કોઈ અવાવરું જગ્યાએ જવું નહીં। તમે જે સ્થળે ગરબા રમવા જાઓ છો એ સ્થળની માહિતી તમારા પરિવારજનોને આપશો, તેમજ મોબાઈલનું લોકેશન હંમેશા ચાલુ રાખશો। નવરાત્રી દરમિયાન અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપવાની કે લેવાની ટાળશો। કોઈ પણ સગીર વયની બાળાને તેમની માતા પિતાની જાણ બહાર એકાંતમાં લઈ જવી એ પોક્સો હેઠળ સજાપાત્ર ગુનો છે। જો રાત્રિના સમયે આપને કોઈ પણ પ્રકારનું વ્હીકલ નથી મળતું અથવા તો મુશ્કેલ જણાય છે તો આપ પોલીસ હેલ્પલાઇન નંબર 100 નંબર અથવા તો 181 નંબર ડાયલ કરી શકો છો। નવરાત્રી એ મોકો નહીં પણ જવાબદારી છે। તો આવો આપણે સૌ માતાજીના આ પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવીએ।